પીને આટલે જ મૂકે દાદા, આટલે જ મૂકે, આટલે અંદર નહીં જતા, આટલે મૂકી દો. કદો વાંધો નહીં. અંદર નહીં જઈએ, અમને ખબર હે. ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક પંચાલ ફેમિલી વ્લોગ. આજે દાદાનો 8મો દિવસ છે. દાદા બસ 2 દિવસમાં જતા રહેશે એમના ઘરે પાછા. આજે દાદાને અનખોટનો પ્રસાદ ધરાયો છે મમ્મી એને બધાએ ભેગા થઈને. મસ્ત અહીંયા આગળ દાદાને જલસા પડી ગયા છે. એટલી બધી વસ્તુ દાદાને ખાવામાં આવી જાય છે. દાદા બેઠા છે મસ્ત જોરદાર. દાદાને આટલું બધું ખાવાનું આવી ગયું છે. હજી તો બીજી બધી વસ્તુઓ લાવે છે. હજી બધા આવતા જ જાય છે. વિશાલભાઈ લેવા ગયા છે કંઈક. પપ્પાને એ લોકો આવી ગયા છે લઈને. શું કેવું મમ્મી? જમવાનું શું છે? બસ નાસ્તા જેવું. દાદાને તો થાળ આવી ગયા છે. થાળના થાળ. આજે આપણે શું છે? આપણે નાસ્તા જેવું. ઓકે, જેક બોલાવે છે બ્લોગમાં. બોલો જેક. જેક જેકને બહાર આવવું છે એટલે આવું કરે છે. ચાલ આવી ગયા ને બહાર. જેકને બહાર આવવું હોય ને એટલે બહુ જોરદાર લાળા પંપા કરે આમ. એ નો બાઇટ. જો જો આમ જો ને અહીંયા. એ જેનુ એ અમાર જેનુડો આયો બા. દાદાને એ બતાય મમ્મ બતાય. મમ્મ તો બતાય. જામફળ. જેકને જામફળ બતાય. જતો રહ્યો ને કે જતો રહ્યો જેક. ના જાય લે એમ પકડેલો છે કઈ. એ બાઇટ નહીં કર. ચલો જેકને મૂકી દઈએ અંદર. દાદા માટે કેક બી આવી ગઈ છે મસ્ત. વિશાલભાઈ લેપટોપમાં વગાડે છે ગીતો.
ડીજે ઓપરેટર. દાદાનો છેલ્લો દિવસ. શું કહેવું, દાદાનો છેલ્લો દિવસ આજે? હા, આજ તો મોજ કરવાની. ગરબા ગાવાના. નાસ્તો આવ્યો. એ ગરબા ચાલુ છે, હજી બંધ નહીં થયા. ના ના, ક્યાં હેડ? એ ના, 3 તાળી ચાલે છે. ફ્રેન્ડ્સ, ગરબા ગાઈને થાકી ગયા છીએ. કાલે દાદાનો વિસર્જન છે, છેલ્લો દિવસ છે દાદાનો આપણા ઘરે. કાલે દાદા એમના ઘરે જતા રહેશે. ગરબા ગાઈને થાકી ગયા છીએ. હવે સવારે વહેલું ઉઠવાનું છે. સવારે દાદાને 10:30 વાગે વિસર્જન કરવા જવાનું છે. અત્યારે વાગ્યા છે 12, 12:15 થવા આવ્યા છે. ફટાફટ સૂઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને બ્લોગ કન્ટિન્યુ રાખીએ છીએ. હજી દાદાનું વિસર્જન કાલે બતાવવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો મળીએ છીએ કાલે મોર્નિંગમાં. તો દાદા જાય છે એમના ઘરે. છેલ્લી વાર દાદા આંટો મારી લે. આવતા વર્ષે વહેલા આવજો. બસ એમને એમ જવા દો પાછા દાદા. આવા દો. રોજી જો ઉપર દાદા ચાલો.
ગણપતિ દાદાનું વિસર્જન. ટ્રેક્ટરમાં બેસવાની મજા જ કંઈક અલગ છે. તમે નવા જવાની અલા કઈ વાંધો નહીં, તો પ્રેક્ટિસ છે. મજા આવે છે ને એકદમ. ઓ બાપા ખાડો આવે લે. ગણપતિ દાદા બોલો ગણપતિ બાપા. અંદર ખાડા જેવું કરું છે એટલે હમાઈ જાય. સાંભાઈ તમે તૈયારી કરો. ગણપતિ બાપા ચોર્યા. ફોન બાર કાઢ નાખજો. આટલે જ મૂકે દાદા, આટલે જ મૂકે, આટલે અંદર નહીં જપા, આટલે મૂકી દો. કદો વાંધો નહીં. અંદર નહીં જઈએ, અમને ખબર હે. આને કિનારે જ મૂકીએ છીએ. અંદર નહીં જઈએ, ચિંતા ના કરો. પેલા બેને કીધું અમને કેમ બસ મૂકી દો, ખાડો છે. આમ કર દો, આડી કર દો. કર દો. ખાડો વાત સાચી છે તમારી, કેમ કે તમે તમારી જગ્યાએ રાઈટ છો. બસ જવા દો. આમ આગળ છે ભાઈ, ઊંડું છે. ભાઈ આ ઊભી કર દો ના હોય તો. ના ના જતી બસ જવા દો. જય ગણપતિ બાપા. બસ હવે ના જતા. આટલા જોઈ નાખો. જય ગણપતિ બાપા. તે વાંધો નહીં એમાં. બસ શાંતિ કાકા. એમને ના કહેતા હોય યાર એટલે પાછળના છોકરા છે ને ગાડી એટલે જ આવી, એમને જોયું તરત જ. સાંભાઈ ભાઈ તો ઓગળી જશે. છે ખાડો છે. છે, ખાડો છે, ખતરનાક છે. અમદુપુર થી આવ્યા. પરફેક્ટ છો. ફૂક લગાવી. યુટ્યુબમાં ચડી જશે. બધું ચડશે. ખબર. થાકી ગયા બધા વિસર્જન કરીને દાદાનો. ઊભી ઊભી પાણી પીવા દો. દાદાને જ ખાલી વિસર્જન કરવા મળ્યું, અમને લોકોને નાવા નહીં મળ્યું, કારણ કે પાણી ઓછું હતું અને ખાડા બહુ વધારે હતા. જેવા અંદર ઉતર્યા પોલીસ વાળા આવી ગયા. સાચી વાત ને ભાઈ? તમે કઈ નહીં આયા. ચલો દાદા એમના ઘરે પહોંચી ગયા, એમના મમ્મી પપ્પા જોડે. હવે આપણે સુઈ જઈએ મસ્ત. 10 દિવસ તો થાક ઉતારીએ, 1 કલાક 2 કલાક ઊંઘી.
આવતી સાલ ફરીથી આવવાના જ છે તો દાદા અમે આવવાના જ છે દર સાલ હવે તો આવવાના નવી નવી મોજ કરશો ઓકે બ્લોગનો એન્ડ કરીએ છીએ તમને બ્લોગમાં બધું જોવા મળશે